નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ 6. ચાલો વિદ્યાર્થી મિત્રો, હેતુ એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધનો કસનળીઓ, કસનળીનું સ્ટેન્ડ અને ડ્રોપર. પદાર્થો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો હવે આકૃતિ આ રીતે આપેલી છે, તમારે દોરવાની છે. જો પદ્ધતિ: એક કસનળી લો, તેમાં ડ્રોપરની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો. હવે કસનળીમાં 2-3 ટીપા ફિનોલ્ફથેલિન ઉમેરો. હળવેથી કસનળી હલાવો, દ્રાવણ રંગમાં ફેરફાર થશે નહીં. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા જાઓ. જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો. આ મિશ્રણમાં ભૂરા અને લાલ લેટમસ પત્રો દાખલ કરી અવલોકન કરો. હવે અવલોકન: કસનળીમાં મળેલી દ્રાવણની ભૂરા અને લાલ લેટમસ પત્રો પર અસર થતી નથી. નિર્ણય: એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે. જો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ ને તટસ્થીકરણ પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે. હવે જ્ઞાન ચકાસણીમાં જો કાસ્ટિક સોડા શું છે તો એમાં લખો સી બેઝ. તટસ્થીકરણની પ્રક્રિયામાં ફિનોલ્ફથેલિનનું દ્રાવણ શું કાર્ય કરે છે તો લખો ડી સૂચક. ત્રીજું, ફિનોલ્ફથેલિન બેઝના દ્રાવણ સાથે કયો રંગ આપે છે તો લખો સી ગુલાબી. ચોથું, ફિનોલ્ફથેલિન એસિડના દ્રાવણ સાથે કયો રંગ આપે છે તો લખો ડી રંગવિહીન. અને પાંચમું, કયો પદાર્થ ક્ષાર છે તો એમાં લખો સી મીઠું. અને છઠ્ઠું, ધોવાના સોડાનું રાસાયણિક નામ તો લખો બી સોડિયમ કાર્બોનેટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલે જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.